અલા કોઈ દિવસ તો કોઈને એક ગ્લાસ પાણી બી ના પીવડાવે, આજે તે બધાને જમવા બોલાવ્યા છે. હા ભાઈ હો, મને બી વિશ્વાસ નહીં થતો કે આજે આપણને ચિંતા જમવા માટે બોલાયા છે. એવું કશું નહીં લા, તમે જમવાનું ચાલુ રાખો ને. ના રે ના, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. મને તો આખી દાળ જ કાળી એવું લાગે છે. એ જે બી હોય ચોખ્ખું કહી દે હં? અમે લોકો નહીં જમવાના. અલ્યા અડધું જમવાનું તમે છોડીને ઊભા થશો. હા, તારે કેવું જ પડશે. વાત એમ છે ને કે હું કાલે એક જ્યોતિષ જોડે ગયો હતો. જ્યોતિષને એને જમવાના શું લેવા દેવા? એમાં જ્યોતિષે મને એવું કીધેલું કે તને છે ને ગ્રહો નડે છે. હા તો આ તો કંઈ નહીં, જ્યોતિષે એવું કીધું પછી કે તને ગ્રહ નડે છે તો તારે જમવાનું 2 કૂતરાઓને ખવડાવી દેવાનું. હા તો પછી હું અહીંયા જમવાનું આપણે જમીએ છીએ એની વાત કરું છું મેં. ભાઈ જે હોય તો બોલ દે હા. આ તો થયું એવું ને કે 2 કૂતરાઓ તો મળ્યા નહીં, પછી એટલે તમે 2 દેખાણા એટલે તમને બંનેને લઈ આવ્યો મેં. સાલા ડફરજન, તને અમે કૂતરા દેખાઈએ છે? મેં તો પહેલેથી જ કીધેલું તને આખી દાળ જ કાળી છે. સાલા તને અમે કૂતરા દેખાઈએ છીએ? આજે તું બહાર મન મારી ઢોલ બનાવ્યો તને આજે તો મેં. ચલ્લા અહીંયાથી નીકળીએ, બાકી આવ્યો હું કરાવશે કંઈ ખબર નહીં પડે આપણને. વાત તારી સાચી છે, ચાલ અહીંયાથી નીકળીએ. અલા ના ના, એવું નથી, તમે લોકો જમીન તો જાઓ પૂરો. આ બધું જમવાનું તારે પૂરું કરવાનું, બરાબર? પૂરું કર્યા વગર ઊભો થયો તો બહાર તારા છોતરા કાઢી નાખીશ. મેં બહાર ઊભો છું ગાર્ડનમાં. આની તો મેં ખબર લે, બહાર આવવા દે ને. ચાલ નીકળ્યા ડૂબાના ઘરેથી. હા ચાલ. અલા મારા ગ્રહોનું શું થશે હવે?